હેલો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આજે ચોથો ભાગ જોઈએ. પહેલામાં તમે જોઈ ગયા કે કાળ પરિવર્તન ક્યાં ક્યાં નથી થતું. બીજા વિભાગની અંદર કાળ પરિવર્તન કેવી રીતે થાય એ જોયું. ત્રીજા વિભાગની અંદર આપણે સમયદર્શક શબ્દો અને પ્રોનાઉન્સ એટલે કે સર્વનામોમાં કેવી રીતે ફેરફાર થાય એની વાત કરી. આજે આપણે બીજા પ્રકારના વાક્યો હોય એટલે કે વિધાન વાક્ય સિવાયના વાક્યો હોય તો એ વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે રૂપાંતર કરાય એની વાત આ વિભાગની અંદર કરીશું. તો પહેલા આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો એ પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે રૂપાંતર કરવું. તો આરએસમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો નીચે મુજબ એમાં ફેરફાર થાય છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય છે એટલે કે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય છે. એક સહાયકારક ક્રિયાપદની મદદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજું પ્રશ્નસૂચક શબ્દથી એટલે કે WH ક્વેશ્ચન જેને આપણે કહીએ છીએ. તો પહેલું આપણે પ્રકાર જોઈએ કે સહાયકારક ક્રિયાપદની મદદથી થતા પ્રશ્નાર્થ વાક્યો. જો આરએસ ની અંદર હોય તો એને ઇનડાયરેક્ટ ફેરવીએ ત્યારે શું ફેરફાર થાય. તો પહેલા આપણે એ સમજીએ કે સહાયકારક ક્રિયાપદ કોને કહીશું. તો સહાયકારક ક્રિયાપદ એટલે સહાયકારક ક્રિયાપદની મદદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય કે જેનો જવાબ આપણે માત્ર યસ કે નો માં આપી શકીએ. જેમ કે આરએસ નું વાક્ય સહાયકારક ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, હેઝ, હેવ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ કે ડુડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હોય એને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો કહે છે. જેનો જવાબ મેં પહેલા કહ્યું એમ કે આપણને યસ કે નો માં મળે. આર યુ રેડી એવું પૂછવામાં આવે તો તમે શું જવાબ આપશો? હા અથવા ના. શું તમે તૈયાર છો? તો આપણે કહીએ હા અથવા ના. તો આ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય હોય તો એને કેવી રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી શકીએ. તો આરવીમાં શું ફેરફાર થશે? તો આરવીમાં સેડ કે સેડ ટુ હોય તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડ કે સેડ ટુ ની જગ્યાએ આપણે આસ્ક્ડ મૂકીશું અને જો વધુ પૂછપરછ માટે વપરાયેલું પ્રશ્ન હોય તો એના માટે ઇન્ક્વાયર્ડ મુકાય છે. સંયોજક આપણે વિધાન વાક્યની અંદર ધેટ નો ઉપયોગ કરતા હતા. અહીંયા સંયોજક તરીકે ઇફ કે વેધર મુકાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. કર્તાને આગળ લઈ જવામાં આવે છે અને જે પ્રશ્નાર્થ વાક્ય હોય એને વિધાન વાક્ય બનાવવામાં આવે છે. અને આપણે જે આગળ સાદા વિધાન વાક્યના નિયમો પ્રમાણે ફેરફાર કરતા હતા એ જ રીતે કાળ, સર્વનામ કે સમયદર્શક શબ્દોની અંદર ફેરફાર થાય છે. તો અહીંયા આપણે એના ઉદાહરણ જોઈએ કે ધ ડોક્ટર સેડ ટુ સ્મિથ, આર યુ ઓકે નાઉ? તો સેડ ટુ નું આપણે કરીશું આસ્ક્ડ, સંયોજક તરીકે ઇફ નો ઉપયોગ કરીશું. હવે વિધાન વાક્ય આને બનાવીએ. આર યુ ઓકે નાઉ છે અને વિધાન વાક્ય બનાવીએ તો યુ ને આગળ લઈ જઈએ. યુ આર ઓકે નાઉ એવું વિધાન વાક્ય બને. તો યુ છે એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરીશું. બોલનારમાં સ્મિથ છે એટલે કરતા હી થશે. આર છે એટલે હીની સાથે ઇઝ આવે, ઇઝનું ભૂતકાળ થશે વોઝ. નાવ સમયદર્શક શબ્દનો ફેરફાર થશે ધેન. તો આખું વાક્ય આ રીતે થશે ધ ડોક્ટર આસ્ક્ડ સ્મિથ ઇફ હી વોઝ ઓકે ધેન. પ્રશ્નાચિહ્ન નીકળી જશે. બીજું ઉદાહરણ જોઈએ. દીપ્તિ સેડ ટુ મિથ, ડુ યુ રાઇડ યોર બાયસિકલ ડેલી? તો સેડ ટુ ના બદલે થશે આસ્ક્ડ, સંયોજકમાં ઇફ મૂકીશું. હવે ડુ વાળું વાક્ય છે તો ડુ વાળું એટલે આપણને ખબર પડવી જોઈએ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એને આપણે વિધાન વાક્ય બનાવીએ તો ડુ આગળથી નીકળી જાય, પાછળ યુ એ આગળ આવે તો ડુ આમે નીકળી જાય કારણ કે ડુ આપણે સાદા વર્તમાન કાળની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ આપણે નકાર બનાવવું હોય અથવા તો ક્વેશ્ચન બનાવવું હોય તો ઉપયોગ કરીએ છીએ. સાદા વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થતો નથી.
તો ડુ નીકળી જશે સીધું અને આખું વાક્ય આ રીતે બનશે, યુ રાઇડ યોર બાઇસિકલ ડેલી. તો યુ એ યુ છે એટલે આપણે સાંભળનાર પ્રમાણે કરીશું તો સાંભળનાર મિત છે તો યુની જગ્યાએ હી થશે. રાઇડ સાદું વર્તમાનકાળ છે, એનું ભૂતકાળ આપણે કરીશું રોડ. યોર તો યોર એટલે મિત નું સંબંધક સર્વનામનો ઉપયોગ કરીશું તો શું થશે, મિત એટલે હી અને હીની સંબંધક સ્વરૂપ થશે હીઝ. તો આખું વાક્ય આ રીતે બનશે, દીપ્તિ asked Meet if he rode his bicycle daily. Rohan said to Tina, will you play a Ras Garba with me? તો said to નું કરીશું asked, સંયોજક તરીકે if. હવે આ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવીએ તો વિધાન વાક્ય બનાવવા માટે યુ ને આગળ લઈ જઈશું તો વાક્ય આ રીતે બનશે, યુ વિલ પ્લે રાસ ગરબા વિથ મી. તો યુ એટલે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર ટીના છે એટલે છોકરી એટલે યુ નું થશે સી. વિલ નું કરીશું વુડ. મી અહીંયા એટલે સાંભળનાર પ્રમાણે તો મી એટલે બોલનાર પ્રમાણે થશે, બોલનાર રોહન છે એટલે મી એ કર્મ વિભક્તિ છે એટલે રોહન એટલે હી અને હીની કર્મ વિભક્તિ થાય હિમ. તો આખું વાક્ય આ રીતે બનશે, રોહન asked Tina if she would play રાસ ગરબા with him. ચોથું વાક્ય જોઈએ, my friend said to me, did you enjoy the party? તો said to નું થશે asked, સંયોજક if. હવે અહીંયા did નીકળી જશે, did નીકળી જશે તો enjoy નું થશે enjoyed એટલે વિધાન વાક્ય આ રીતે બનશે, you enjoyed the party. તો આખું વાક્ય આ રીતે બને, my friend asked me if you એટલે બોલનાર પ્રમાણે મી છે એટલે એની કર્તા વિભક્તિ આઈ થશે. આઈ એન્જોયડ ભૂતકાળ થયો એટલે એનું પૂર્ણ ભૂતકાળ થશે, had enjoyed the party. He said to me, have I bought a melon from you? તો said to નું asked થશે, સંયોજક if. વિધાન વાક્ય બનાવીશું તો I આગળ જતું રહેશે, I have bought a melon from you. તો I છે તો બોલનાર પ્રમાણે એટલે he એટલે હીના he આવશે, you છે કર્મ વિભક્તિ તો me એ me પણ કર્મ વિભક્તિ છે એટલે you નું થશે me. તો આખું વાક્ય આ રીતે બનશે, he asked me if he had bought a new melon from me. છઠ્ઠું વાક્ય જોઈએ, Sunita said to her grandpa, would you tell me a story tonight? તો said to નું થશે asked, સંયોજક થશે if. વિધાન વાક્ય બનાવીશું, you ને આગળ લઈ જઈશું એટલે you would tell me a story tonight. you છે એટલે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર એ ગ્રાન્ડપા છે એટલે એમના માટે આપણે he વાપરીશું, would નું would જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. me એટલે બોલનાર પ્રમાણે એટલે સુનીતા છે, અહીંયા me એ કર્મ વિભક્તિ છે એટલે સુનીતા એટલે સી ની કર્મ વિભક્તિ હર થશે અને ટુ નાઇટ ની જગ્યાએ થશે ધેટ નાઇટ. એટલે આખું વાક્ય આ રીતે બનશે, સુનીતા asked her grandpa if he would tell her a story that night. બરોબર, તો આપણે પહેલો એનો જોયો કે ઇન્ટ્રોગેટિવ એને ક્વેશ્ચન પણ કહેવાય છે કે સહાયકારક ક્રિયાપદની મદદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય, એને કેવી રીતે આપણે રૂપાંતર કરીએ એની વાત કરી. હવે આપણે જોઈએ પ્રશ્નાસૂચક શબ્દથી એટલે કે WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્ન વાક્ય. તો RS નું વાક્ય પ્રશ્નાસૂચક શબ્દ જેવા કે who, what, why, which, when, whom, where, whose, how many, how much, how far, how long આ પ્રકારના શબ્દોથી પ્રશ્ન વાક્ય શરૂ થતું હોય કે જેનો જવાબ આપણને કોઈ વર્ડ્સની અંદર અથવા તો કોઈ શબ્દની અંદર કે કોઈ શબ્દોની અંદર આપણને એનો જવાબ મળે એવાને પ્રશ્ન વાક્યને આપણે WH ક્વેશ્ચન કહીશું. એનાથી જ્યારે પ્રશ્ન વાક્ય શરૂ થતા હોય RS ની અંદર તો એ જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ આપેલો હોય તે જ શબ્દ એનો સંયોજક બને છે. જેમ કે દાખલા તરીકે હુ થી શરૂ થતું હોય તો એ વાક્યનું સંયોજક બનશે હુ. જો વોટ થી પ્રશ્ન વાક્ય શરૂ થતું હોય તો એ વાક્યનું સંયોજક બનશે વોટ.
વીજથી શરૂ થતું હોય તો એ વાક્યનું સંયોજક બનશે વીજ. એ રીતે જો હાઉ મચથી શરૂ થતું હોય વાક્ય તો એ વાક્યનું સંયોજક બનશે હાઉ મચ. એટલે કે જે શબ્દથી પ્રશ્ન વાક્ય શરૂ થાય એ શબ્દ પોતે જ સંયોજક તરીકે વપરાય છે. આગળના પ્રશ્નાર્થ વાક્યની જેમ આરબીમાં સેડ કે સેડ ટુ આપેલું હોય તો એના સ્થાને આપણે આસ્કડ મૂકીએ છીએ. આગળના નિયમ પ્રમાણે જ આમાં પણ કરવાનું હોય છે કે જે પ્રશ્નસૂચક શબ્દ છે એને સંયોજક તરીકે મૂકી દેવાનો અને પાછળના વાક્યને વિધાન વાક્ય બનાવવાનું અને વિધાન વાક્યના નિયમ મુજબ એમાં ફેરફાર થાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. તેના ઉદાહરણ આપણે જોઈએ. The teacher said to Maitri, "Why are you not reading your lessons now?" તો said to નું આપણે કરીશું asked. પેલામાં આપણે સંયોજક તરીકે if નો ઉપયોગ કર્યો હતો. અહીંયા સંયોજક તરીકે આપણે જે તે પ્રશ્નાર્થસૂચક શબ્દ છે એનો કરીશું. અહીંયા પ્રશ્નાર્થસૂચક શબ્દ why છે એટલે why એ સંયોજક તરીકે આવશે. હવે why ને આપણે કાઢી નાખીને પાછળના વાક્યને વિધાન વાક્ય બનાવીએ તો આ રીતે વિધાન વાક્ય બને કે યુ આર નોટ રીડિંગ યોર લેસન નાઉ. યુ છે એટલે સાંભળનાર પ્રમાણે એટલે મૈત્રી એટલે એનું શું સી કરીશું. સીની સાથે ઈઝ આવે એટલે ઈઝનું ભૂતકાળ વોઝ થશે. યોર એટલે પણ સાંભળનાર પ્રમાણે એટલે એનું થશે હર. તો આખું વાક્ય આ રીતે બનશે. ધ ટીચર આસ્ક્ડ મૈત્રી વાય she was not reading her lesson then. Roshni said to Ronak, "Where do you live?" તો said to નું asked કરીશું. અહીંયા where શબ્દ એ સંયોજક તરીકે આવશે. તો do you live એનું આપણે વિધાન વાક્ય બનાવીએ તો you live થાય. કારણ કે do નીકળી જશે અને સાદું વર્તમાન કાળનું વાક્ય બનશે એટલે you live થાય. તો you એટલે રોનક એટલે એની જગ્યાએ he આવે તો આખું વાક્ય આ રીતે બને કે રોશની આસ્ક્ડ રોનક વેર હી. યુ નું થશે હી અને લીવ નું થશે લીવડ. હી સેડ ટુ મી વોટ કેન આઈ ડુ ફોર યુ. તો હી આસ્ક્ડ મી વોટ એ સંયોજકમાં જશે. પેલાનું વિધાન વાક્ય બનાવીએ તો આઈ કેન ડુ ફોર યુ. તો આઈ છે એટલે સાંભળનાર પ્રમાણે નહીં પણ બોલનાર પ્રમાણે થશે. તો બોલનાર હી છે એટલે આઈ નું હી થશે. કેન નું કુડ થશે. ડુ ફોર મી યુ નું થશે મી. ટીના સેડ ટુ મીના વિચ ટીવી સિરિયલ્સ ડુ યુ લાઈક મોસ્ટ. તો ટીના આસ્ક્ડ મીના વિચ સંયોજક તરીકે વપરાશે. અહીંયા વિચ ટીવી સિરિયલ આખું લઈશું આપણે. યુ લાઈક મોસ્ટ એ વિધાન વાક્ય બનશે. તો યુ છે એટલે મીના સાંભળનાર છે તો એનું સી થશે. લાઈક સાદું વર્તમાન કાળ છે એટલે એનું ભૂતકાળ થશે લાઈકડ અને મોસ્ટ. તો આખું વાક્ય આ રીતે થશે. ટીના આસ્ક્ડ મીના વિચ ટીવી સિરિયલ સી લાઈકડ મોસ્ટ. આગળ પાંચમું ઉદાહરણ જોઈએ. સુમન સેડ ટુ અસ વેન વિલ યુ વિઝિટ મ્યુઝિયમ. તો સુમન આસ્ક્ડ અસ વેન એ સંયોજક તરીકે જતું રહેશે. પેલું વાક્ય બનશે યુ વિલ વિઝિટ. તો યુ અહીંયા સાંભળનાર અસ છે એટલે બહુવચન છે એનું વી એટલે ધે થશે. અહીંયા ધે વુડ વિઝિટ મ્યુઝિયમ. છઠ્ઠું વાક્ય જોઈએ. હી સેડ ટુ હર હાઉ મેની બુક્સ ડીડ યુ બાય. તો હી આસ્ક્ડ હર હાઉ મેની બુક્સ સંયોજક તરીકે આવશે. યુ નું થશે સી અને ડીડ બાય એટલે બોટ થશે એટલે કે ભૂતકાળ થશે એટલે એનું ભૂતકૃદન થઈ જશે હેડ બોટ. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકારો આપણે જોયા કે એને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય. સહાયકારક ક્રિયાપદની મદદથી થતા હોય તો ઇફનો સંયોજક તરીકે ઉપયોગ કરીશું. WH ક્વેશ્ચનથી પ્રશ્ન વાક્ય આપેલું હોય તો જે તે શબ્દ હોય એ શબ્દ આપણે સંયોજક તરીકે વાપરીશું. હવે આપણે બીજો પ્રશ્ન વાક્યનો પ્રકાર જોઈએ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય કોને કહીશું કે જે વાક્યની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, સૂચના, ચેતવણી, ધમકી જેવા ભાવો દર્શાવતા વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીશું. કે જે વાક્ય માત્ર ને માત્ર ક્રિયાપદથી શરૂ થતા હોય છે. સામાન્ય રીતે સાદું વાક્ય આપણે
કર્તાથી શરૂ કરીએ. પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય તો પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થાય. જ્યારે આવા વાક્યો એ ક્રિયાપદથી શરૂ થતા હોય છે. જો નકાર વાક્ય હોય તો એ નકાર વાક્ય ડોન્ટ થી શરૂ થતું હોય છે. આવા વાક્યો ક્યારેક વિનંતી સૂચક હોય તો પ્લીઝ કે કાઇન્ડલી થી પણ શરૂ થતા હોય છે. તો આવા વાક્યોને જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવીએ ત્યારે સંયોજક તરીકે ટુ મુકાય છે, અને જો નકાર વાક્ય હોય તો નોટ ટુ મુકાય છે. ડોન્ટ નીકળી જાય છે. કાળ પરિવર્તન થતું નથી. સર્વનામ પરિવર્તન થાય છે પણ કાળ પરિવર્તન થતું નથી. કેમ? કારણ કે ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય અને સંયોજક ટુ મૂકીએ એટલે ક્રિયાપદની સાથે ટુ જોડાતા તે ઇન્ફિનિટિવ બને છે, એટલે એમાં કાળ પરિવર્તન થતું નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે આજ્ઞાર્થ વાક્યને જોડવા માટે ટુનો ઉપયોગ થાય છે, અને ટુનો ઉપયોગ થતા એમાં કાળ પરિવર્તન થતું નથી, માત્ર સર્વનામ પરિવર્તન કરવાનું હોય છે. જોઈએ આગળ આપણે એમાં. તો વાક્યમાં જે ભાવ આપેલું હોય એ ભાવ પ્રમાણે આરવીમાં સેડ કે સેડ ટુ હોય તો એની જગ્યાએ શું મુકાય એની વાત અહીંયા મેં કરેલી છે. તો દાખલા તરીકે વિનંતીનો ભાવ હોય વાક્યમાં તો સેડ ટુ ના બદલે આપણે રિક્વેસ્ટેડ મૂકવું પડે. આજ્ઞા કે હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ મૂકવું પડે. ફરજ પેટે હુકમ હોય તો કમાન્ડેડ મૂકવું પડે. સલાહનો ભાવ વાક્યમાં દર્શાવ્યો હોય તો એડવાઇઝડ મૂકવું પડે. સૂચન કરેલું હોય તો સજેસ્ટેડ મૂકવું પડે. કોઈ સૂચના આપેલી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકવું પડે. ચેતવણી આપેલી હોય તો વોર્નેડ મૂકવું પડે. ધમકી આપેલી હોય તો થ્રીટેન્ડ મૂકવું પડે. ક્યારેક એવું પણ બને કે કોઈ વાક્ય એવું હોય કે એમાં કોઈ સ્પષ્ટ ભાવ આપણને જોવા મળતો ના હોય તો ત્યાં તમે ટોલ્ડ કે આસ્ક્ડ પણ મૂકી શકો છો. તેના ઉદાહરણો આપણે જોઈએ. The master said to his servant, make some tea for me. હવે માસ્ટર એટલે માલિક, સર્વન્ટ એટલે નોકર. તો માલિક નોકરને કહે છે કે મારા માટે થોડી ચા બના. તો હુકમ કરે છે. તો said to ના બદલે આપણે શું લખીશું? ordered. તો the master ordered his servant, સંયોજક ટુ એટલે મેક એમના એમ આવશે. some tea for me એટલે બોલનાર પ્રમાણે, તો બોલનાર માસ્ટર છે એટલે him. The blind man said to her, please help me to cross this road. પ્લીઝ આવે એટલે સમજવાનું કે રિક્વેસ્ટ વાળું વાક્ય હોય. પ્લીઝ કે કાઇન્ડલી શબ્દ વપરાયેલો હોય વાક્યમાં તો એમાં રિક્વેસ્ટનો ભાવ રહેલો હોય. તો the blind man requested her, પ્લીઝ શબ્દ નીકળી જશે. ટુ હેલ્પ મી એટલે બોલનાર બ્લાઇન્ડ મેન છે એટલે ત્યાં થશે કર્મ વિભક્તિ હિમ. ટુ ક્રોસ ધીસ રોડની જગ્યાએ થશે ધેટ રોડ. The doctor said, Mr. Shah, don't eat heavy food at night. અહીંયા મિસ્ટર શાહ પછી અલ્પવિરામ છે એટલે કે ડોક્ટરે મિસ્ટર શાહને કહ્યું એમ આપણે અહીંયા સમજવાનું. તો સૂચન સલાહ આપે છે. તો the doctor advised Mr. Shah, do not છે એટલે ડુ નીકળી જશે, not to કરીશું, not to heavy food at night. Mother said to her son, don't go near that well. માતા પોતાના બાળકને કહે છે કે કુવાની નજીક જઈશ નહીં. તો એ શું કરે છે? ચેતવણી આપે છે. તો મધર warned her son not to go near that well. અહીંયા that નું that જ રહેશે. મેં કહ્યું તું સમયદર્શક શબ્દોમાં કે ધીસ આપેલું હોય તો that થાય, that નું ધીસ થાય નહીં. The teacher said to students, write down these 5 sentences in your notebook. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું આ 5 વાક્યો તમારી નોટબુકમાં લખો. તો સૂચન કર્યું. તો the teacher instructed students to write down those 5 sentences in your એટલે students એટલે બહુવચન છે એટલે એની કર્મ વિભક્તિ થશે their notebook. The teacher said to the student, be regular. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે નિયમિત થાઓ. તો સલાહ આપી. The teacher advised the students to be regular. તો આ રીતે વાક્યના ભાવ પ્રમાણે આજ્ઞાર્થ વાક્યમાં આપણે આરવીમાં ફેરફાર કરીને
ટુ થી નકાર હોય તો નોટ ટુ થી જોડીને એમાં કાળ પરિવર્તન નહીં કરવાનું, સર્વનામ ફેરફાર કરવાનો. તો અહીંયા મેં હોમવર્કમાં તમને કેટલાક વાક્યો આપ્યા છે. એ પ્રશ્નાર્થ વાક્યો પણ છે અને આજ્ઞાર્થ વાક્યો પણ છે. તમારે એ બંને વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું છે. તો ટોમ સેડ, Julie, have you bought snacks for me? Mona said to Sona, please help me in doing this sum. Mother said to Vaishali, will you help me in the kitchen today? Fourth, I said to her, where did you put my bag last night? Panchmu, my father said to him, why do you get a poor result in physics every time? Chattu, Jethalal said, give me money back or I will go to police. Sundar, he said to her, don't tease me please. The teacher said to the students, don't leave the class until 6 o'clock. The driver said to the conductor, is there anybody to get off now? Mother said to him, what did you tell me yesterday? તો આ 10 વાક્યોને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીને એના ફોટા પાડીને મને મોકલવાના રહેશે. થેન્ક યુ.